કરે છે તું? ઘી લગાવું છું ભાખરી ઉપર. હા તો આ ના લઈશ, કિચન વાળું લઈ લે. કિચનનું ઘી પતી ગયું છે અને આમાં શું ખરાબી છે? હા તો નવું મંગાવી લે, આ ભગવાનનું છે. હા તો ભગવાન થોડી કે સાચેમાં ઘી ખાવાના છે. ભગવાનના દીવામાં એટલું ઘી ના વપરાય. યાર મને શુદ્ધ ઘી જોઈએ. હમણાં થોડી કે માખણમાંથી કાઢીને બનાવવા બેસવાનું છું અને ભગવાન આખું ગામ ઘી ચડાવે છે, એમાંથી 2 ચમચી લઈ લઈશ તો કે ખોટું થોડી લાગી જવાનું છે એમને. મેં સવારે જ મંગાવ્યું હતું. આ છે તો ખરું, ક્યારની આપતી કેમ નથી? અરે નવરાત્રીના પ્રસાદ બનાવવા માટેનું છે. યાર તમારા બૈરાઓનું ગણિત જ મને ખબર નહીં પડતી. મમ્મી પણ આવું જ કરતા હતા. ઘરમાં કાચના વાસણો આવે પણ મહેમાનોના ખાવા માટે, કાજુ કતરીના ડબ્બા આવે પણ મહેમાનોના ખાવા માટે. અમારા ભાગે બસ આ સૂકા રોટલા જ આવતા હોય છે. તું પણ એવું જ કરે છે ને, ભગવાન માટે ઘીના ડબ્બા અને મારા માટે સરસ શેમાં બનેલું શાક ખવડાવે છે. ચાલો ઘરમાં ઇજ્જત જ નથી કોઈ. તારે વેલણથી બનેલી ભાખરી ખાવી છે કે વેલણ ખાવું છે?